તો દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। દ્વારકામાં જામખંભાળિયાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં હર્ષદપુર ગામના 200 જેટલા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોએ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા કે જ્યાં સલાય રેલવે ટ્રેકની કામગીરીમાં મનમાની કરતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ખાનગી કંપની દ્વારા જે મનમાની કરી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ દ્વારકાના જામખંભાળિયાથી આ સમાચાર કે જ્યાં વળતર ન આપી બળજબરીપૂર્વક કરતા હોવાનું પણ સામે આવ્યું। છેલ્લા 15 દિવસથી ન્યાયની માંગ કરી રહ્યા છે। આ ન્યાયની માંગની સાથે ઉપવાસ કર્યા છે, લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે અને આ લેખિત અને મૌખિક રજૂઆતની સાથે ભારે માંગ ઉઠી છે તેમને ન્યાય મળે। સલાયાથી ખંભાળિયા આવતી રેલવે કંપની જબરજસ્તી માપી ગઈ। માપવા આવી ત્યારે કીધું નથી કે અમે કંપની તરફથી માપી છે, કે અમે ખાલી માપી છે, એમ અમને દલવાડીને ભરવી અને માપી ગયા છે। એમને પછી ખબર પડી કે આ કંપની માપી ગઈ। આટલું જૂઠું કરતી જાય છે। અમારા જણને પણ હવે ખબર પડી કે આ કંપની માપી ગઈ છે। જમીન અમારી જમીન છે નહીં છતાં લૂંટે છે। અમે હાથ જોડી વિનંતી કરી કે અમારી જમીન ના લૂંટો। જમીન અમારી, ધરતી અમારી માતા છે, અમારી રોજી રોટી છે, જમીન ના લૂંટો। તમને હાથ જોડી વિનંતી કરી છે। 2 વર્ષથી અમે હેરાન થાય છે। હવે અમારો હાથ ઝાલો, નહીતર પ્રભુ તમને છોડશે નહીં। પહેલા 1.5 વર્ષ આશરે થવા આવ્યા ત્યારે અમારી જમીનમાં ખોટી માપણી કરવા માટે ડીએલએના માણસો આવેલા, ત્યારે અમે ના પાડી હતી। ત્યાર પછી કંપનીના માણસો આવ્યા, એને પણ અમે ના પાડી હતી। ત્યાર પછી સરકારમાં અમે વારંવાર રજૂઆતો કરી। ખંભાળિયાથી સલાયા રેલવેને નાખવી છે, જૂની રાજાશાહી વખતમાં અત્યારે નીકળી ગઈ, 45 વર્ષથી અમારી પાસે કબજો છે। અમે ખેડીએ છીએ, ખાઈએ છીએ, વાવીએ છીએ, વખેડીએ છીએ, તેમ છતાં અમારી વાત સાંભળતા નથી અને પાછળથી કંપની અથવા તો સરકાર મિલીભગત કરીને અમારા રાજાશાહી વખતથી 7/8 ઉત્તરોત્તર આવે છે એ જમીનની અંદર અ ને બ પ્રકારના ખરાબો હોય એમાં છેડછાડ કરી અને અમારા સર્વે નંબરની અંદર બ પ્રકારનો ખરાબો અને બીજા હક દાખલ કરી અને મામલતદારે ચેડા કર્યા છે। એની વિરુદ્ધમાં અમે મામલતદાર, પ્રાંત અને કલેક્ટરને લેખિતમાં આપ્યું છે, પણ એની સામે પગલાં ન લેવાતા કાચી નોંધમાંથી પાકી નોંધ કરી નાખી। એટલે અમે ઉપવાસ આંદોલન ચાલુ કર્યું। આજ 15મો દિવસ છે, અમારું ધ્યાન દેવામાં નથી આવ્યું। એટલે આજે જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે આ મામલતદાર સામે પગલાં લેવામાં આવે।